હેલો હાય, કેમ છો? મજામાં? હું છું અનિરુદ્ધ. ભાઈ, જ્યારે દુનિયામાં બધી જગ્યાએ નેગેટિવિટીનું તોફાન આવી રહ્યું ને, ત્યારે પોઝિટિવિટીને બોટમાં બેસી જવાય. તમે કરી જશો, પાર થઈ જશો. અત્યારે હાલત એવી છે કે દેશ દુનિયામાં બધા લોકો ચિંતિત છે કે શું થશે આ યુદ્ધ પછી, આના પરિણામો શું આવશે, શું આપણે પાછળ જતા રહીશું. ત્યારે 2026માં 3 ભારતની ઐતિહાસિક સિદ્ધિઓ વિશે મારે તમને વાત કરવી છે, જે સાંભળીને બિંગ એન ઇન્ડિયન તમને પ્રાઉડ ફીલ થશે કે હા ભાઈ, આપણે સુરક્ષિત છીએ અને આગળ વધી રહ્યા. સૌથી પહેલી વાત, ક્લીન એનર્જી માઇલસ્ટોન. 2030 સુધીમાં જે ભારતે માઇલસ્ટોન નક્કી કર્યા હતા તે 2026માં જ અચીવ કરી લીધા છે. ભારતે જે કુલ જે વીજળી પેદા કરે છે ને, એની 50% નોન ફોસિલ ફ્યુલમાંથી, એટલે કે વિન્ડ એનર્જી, સોલાર એનર્જી અને હાઇડ્રો પાવરમાંથી પેદા કરે છે. એટલે કે ભારત દેશ દુનિયાને એક કહેવાય ને મોડેલ આપી રહ્યું છે કે ક્લીન અને ગ્રીન કઈ રીતે રહી શકાય, તમે પર્યાવરણને કઈ રીતે બચાવી શકો, એના માટે નંબર 1 તરફ ભારત આગળ વધી રહ્યું છે. બીજી વાત છે એ તમારી અને મારી પ્રિય વાત છે, એ છે ઈસરોની. ઈસરોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે દુનિયામાં નંબર 1 છે, કારણ કે આ વર્ષે ઈસરો 2026માં 7 મોટા અવકાશ મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેમાં સૌથી મહત્વનું છે ગગનયાન, માનવ રહિત ટેસ્ટ મિશન. એટલું જ નહીં, ભારતે પોતાની સ્વદેશી એઆઈ સિસ્ટમ ફ્રોડ પ્રો લોન્ચ કરી, જેને ગ્લોબલી એવોર્ડ પણ મળ્યો, રેકગ્નિશન પણ મળ્યું, અને હવે દુનિયા ભારત સામે જોઈ રહી છે સાયબર ક્રાઇમથી બચવા માટે. ભારતની ટેકનોલોજીને જોઈને 60 કરતા વધારે દેશો ભારત સાથે કામ કરવા માટે આતુર છે. ત્રીજી અને મહત્વની વાત, અર્થતંત્રમાં તેજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તાજેતરના એક રિપોર્ટ મુજબ ભારત વિશ્વનું સૌથી મહત્વનું મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. ભારતનો જીડીપી ગ્રોથ એ 8% છે, જે અમેરિકા અને ચાઇના જેવા દેશો કરતા પણ વધારે છે. ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્મા ક્ષેત્રમાં પણ ભારતને જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, અને દેશની અંદર જે રીતે રેલવે નેટવર્ક અને રોડ નેટવર્ક વધી રહ્યું છે, તેનાથી રોજગારી પણ વધી રહી છે અને ભારત વિશ્વમાં આગળ વધવા માટે સક્ષમ બની રહ્યું છે. તો આ બધી નેગેટિવિટી વચ્ચે થોડા પોઝિટિવ ન્યૂઝ જે આપણને રાહત આપે, આપણને હાશપરો આપે કે આપણું ભવિષ્ય જે છે તે સુરક્ષિત છે. આ વાત તમને ગમી હોય તો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.